રામદેવજી બાપાના ભજન સત્સંગ ચાલુ હોય અને સત્ય દાડન તેને તરસ લાગે છે અને સત્ય દાડન ને પાણી હારે જાય છે અને જ્યાં પાણી હારે આવીને જોયું આ બેડામાં પાણી નહોતું, પીવાનું પાણી ખૂટી ગયું હોય છે ત્યારે સત્ય દાડન ને ચુમડા કોટવાળા એક બાજુ બોલાવી અને શું કહેવા લાગ્યા? અરે આ સચિદાનંદ દેવ શું વાત છે? અરે સ્વામીનાથ, આપણા આંગણે સંતો ભક્તો મહંતો પધાર્યા છે તો પીવા માટે પાણી પણ નથી, તો હું પીવાનું પાણી ભરતો. અરે આ સચિદાનંદ દેવ, આપણા ઘેરે ઘણા સેવકો છે, એ પાણી ભરી આવશે. સચિદાનંદ દેવ, તમારે પાણી ભરવા નથી જવું. અરે હા સ્વામીનાથ, થોડો સેવાનો લાભ મને પણ લેવા દો. અરે આ સચિદાનંદ દેવ, તમારે પાણી ભરવા નથી જવું. આપણે ગેલડી નંગર ની અંદર ઘણા સેવકો છે, તો પાણી ભરી લાવશું. અરે હા સ્વામીનાથ, હું એકલી નથી જાતી, મારી સાથે 2-3 બહેનો પણ છે. અરે આ સચિદાનંદ દેવ, તો 2-3 બહેનો સાથે લઈ જાઓ, પાણી ભરવા જાઓ. પણ જ્યારે આ પાઠનું ઉત્થાપન કરવાનો સમય થાય એ સમયસર પાછા પહોંચી જાય. અરે હા સ્વામીનાથ, પાઠ બંધાવવાનો સમય થાય ત્યાં અમે પાછા આવી જાય. અરે બહુ સારું સચિદાનંદ દેવ, તો તમે પાણી ભરી આવો. આવી રીતે સત્ય દાડલ ને અને 2-3 બહેનો તાંબા પિત્તળના બેડા લઈ અને મસૂર નદીમાં પાણી ભરવા માટે ચાલી નીકળ્યા છે.
બેટણ બહેનો મસૂર નદીમાં પાણી ભરવા માટે જાય અને માણેક ચોકમાંથી પસાર થાય છે અને સવારના સૂર્યનારાયણ ઉદય થયા અને ભીલડી નગરના રાજા એવા રાવત રણસિંહ એમના ઝરૂખે બેઠા બેઠા દાતણ કરતા હોય અને અચાનક રાવત રણસિંહની નજર દાડલદે ઉપર પડે છે ત્યારે રાવત રણસિંહ આજ એવો વિચાર કરવા લાગ્યા વાહ 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 લાગે છે આજ તો મારા માણેક ચોકમાં સોનાનો સૂરજ ઉગ્યો. વાહ, કોણ હશે આ? લાગે છે જે મને રાતનો નશો નથી ઉતર્યો. નહીં નહીં, આજ તો મારા માણેક ચોકમાં સોનાનો જ સૂરજ ઉગ્યો છે. લાય આની પાછળ જાઓ, પણ એની પાછળ હસ્યા વગર નહીં જઈ શકું. લાય અત્યારે મારા રાજમહેલમાં જાઓ, મદિરા પાન કરી નશો કરી અને એની પાછળ જાઓ. એટલે આ બધા મૂકીને ક્યાં વયા ગયા હોત? ક્યાં ગયો મારો પાર્ટનર? આયા હોત? આ હું બધું ભાંગલું તૂટલું લાવ્યો. હવે રજવાડામાં આ જ વધ્યું. હાલ હવે એ બધું જવા દે. પેક બનાય આપડા. કેવો તને ફાવે? એમ નહીં, ધીરી ધીરી મજા આવે એવો બનાય. હા, અને ખટકો રાખ તો થોડીક ઉતાવળ છે મારે. કયું બનાવું? કયું લાવ્યો?
શીરા અરે ઈ આરસી છે હે તો તો આ બાપુ દેશી લાવ્યો આપણે આ નહીં હાલે ઈ સાઈડમાં મૂકી દો અને આરસી ના પેક બનાવો બનાવો બાપુ તમે આમ વચમાં નહીં હો આયા કોઈ નહીં આ બોલે એ જ છે મોટા બાટલા આવશે થોડું થોડું દેજે એટલે બધાને આપણને નડશે પણ બોલાવો બાપુ નહીં નહીં લઈ લે ને એકાદો કાકા વાળવા સોહર એટલે ક્યાં જાવ પોપટિયો હું લાવ્યો તો તમારી ચીજાવાની બીકમાં મેં હંતાડ્યો તો મેં કીધું સમજાઈને પીકી બોલાવું હું વિચાર કરું તો એક બોટલ કેમ ઓછી છે એમ આ બાપુનું તારે પીવાનું લેજીનો અને કડક બનાવી દો હવે 20 વર્ષનો તું છો આ લીધા પેલા સડી ગયું વેફર આમાં તોય લે પાણી રૂમ આગળ ફેરવી દો એ હા બાપુ લા કોરે કોરું તાપ કરતું જાય બાપુ પાણી આવે એમાં આ બાપુ ખોરું લાગે હો પાણી નાખવાનું એટલું ત્યાં માલ ભર્યો પોપટિયા બીડી નથી હું મને ઘરેલી આખી લીધી એ તો આ બધું ના દે એમ નીચે હોય ને માલ આરો જ મળે ટોડી એ બાપુ એમ મેકતા હોય ને હાથે જે બદલાનો આવતો લેતા હોય બાકા જતો એના પૂરા કરી ગયા બાપુ બનાવ્યો હો બનાવ્યો બાપુ મેરા ભેળ બનાવ્યો હો બાપુ તમે પેલા જો હું લઈ લઉં બાપુ ને દવાઈ દે એવું છે બાપુ ઉતાવળા બહુ બાપુ એ હાલે બાપુ એ ઓલું કર્યું હું ક્યાં લા તારે મને રહેવા દે મેં હળવું બનાવ્યું અરે તોય હમણાં થઈ જાય ભારે જા હે તો આગળ ખબર પડશે આમાં કાંઈ મેળ ન આવ્યો હો તને કેમ રહ્યું લાવીએ કેમ લાગ્યું હા બાપુ ખોરું ખાતો બાપુ હું બનાય બનાય ફટાફટ આગળ બાઇટિંગ લેજો તું પેલા બનાય મારે ઉતાવળ નું કામ છે કેમ આતું ખાવ એ ઈલા પાણી છે એમાં ભેળવવાનું લાઈન તાજ કોથળીઓ ના નો હોય એ દેવાય પસા વળે આ વળે હારે લીધો બાપુ થોડું ભાડ્યું નથી કેવું નથી ઈ આ ચી નાખને આમાં નશો સરે નામીડિયા ચાલે બાપુ આ કરેલા ફૂલડા આમ કેમ આ તારો ગલાસી લે લ્યા તું મેલ માં બેઠો હોય બોલાઈ ગયું બાપુ તો આ પોપટિયાનો હા બાપુ બધારે બાપુ બસ એ બાપુ નાસ્તો લેજો બાપુ આપણો તો બાપુ હું તો દેશીમાં ડાલો તમારે હારો લો ઓરે પાણી ડીમ રાખી લ્યા પાણી ના હું નાખી તો ઈ આ તેને આ તો ના આગળ લાલ દવાખાને તો આટલી અરે હું આમાં ઓય એવો થોડોક ડીમ રાખ એવું કરો બાપુ હા બાપુ નાખ તમે બસ બાપુ હા. મારા અડધો ખાઈ અરે બાપુ મારા હાથ તો નાખ હા જો બાપુ આપણે જો કેવો ખબર ઈ લાલ થયો ના કાળો કર્યો એ આ બાપુમાં પાણી વધારે છે એટલે એમ છે આમાં પાણી ઓછો આપણામાં જો બાપુ ગેસ વાયુ નહોતી જાવ હમ. એમ તો બાપુ ખડી ન જાય નાખવાના બાપુ મારે ધીરે પીસ છે એ બેટ એ તો બેટ આને હું તમે રાતે દિન પી લો તો આઈના પી લે આઈના ભાળે કોઈ નો ભાળે એ બાપુ બાપુ કોઈ લાયા આને ક્યાંક કદો હોકો આપી દે ને મોઢામાં જેઠે જાય લ્યા બાપુ તો તમે બે પાછળ માપે લઈ જાઓ આપે તો અરે બાપુ આપણે માં બારું કોઈ જ ન થાય અરે પછી ભી થાય તો મારું નામ આવશે તો ભાગી જવાનું બાપુ ક્યાં ભાગી જવું અરે ઈ તમારે મારે થોડું એ બાપુ હા
અમારે ભેંસ આવે તમારે કે અમારે ઘેર ન આવવાનું પણ તો અમારે ઘેર ભેંસ આવે દોડી ના તો બાપુ ઈલો ને બીડી નથી બાપુ આ બાપુ પિસ્તોલ છે એટલે આમ ક્યાંક જોર લાવ્યો નથી આ લેવા ગયા તા એટલે પિસ્તોલ લાવ્યા કે નહીં કહેતા હતા પિસ્તોલ એટલે અમિત લાવ્યો કે નહીં જો તમે બે આ કે બગાડતા નહીં હો આ બીડી છે હા ઈ આ બરાબર છે ઈ નહીં ભેગવાનું હા બાપુ ભાંગી નાખ્યું એટલે હમી હાનમાં મજા બગડી ગઈ તો પેલા બાપુ નો પેક બસ બાપ ના મજા નહીં આવતી આ બધું શું કરવા રાખવાનું આનું જરૂર ઘાટ પર જ ગયેલો હે બાયરે જ ઘા કરી પોપટી હાથ બોલી ગયો તો ડાયો દીકરો પોપટિયા હા અને પીધા પછી હાથ જ બોલાય એમાં ના નહીં બાપુ હાથ છોડો ને એ તોય તમ તાર કાલ તું તૂટવાનો જ છો પતરામ બાપુ બસ એ ઓલા પોપટિયા નટલું દે આ બધી પકડી લે આ કોનું છે બાપુ બાપુ આપણે કઈ બદલાય નો ના બાપુ નો બદલાય એ બિસ્કિટ ખાઓ બિસ્કિટ ખાઓ પીપલા વેગળો પીપલા આ નો હોય પેલા પાંચ જગલા ક્યાં ભાઈઓ પોપટિયા તમે બે આમ આગળ હોય મને દેખાવા જો આમ તમે મને મોડું કરાવજો આમ ખટકો રાખો આ બેટિંગ બાપુ લ્યો મેરી તો તમે નવાણિયા છો બાપુ ખેડા ખાઈ ગયા બાપુ હા અમારા એ બાપુ એ ઘડી રબ દે આમ છે બાપુ એટલે હું મને ગામે એટલે ના એટલે મારા મને કપકો માર મને સ્ટેપ પર તન પે કેમ એક પેક ગ્લાસ મારો ગ્લાસ ઓલું હું તું કહેતો હતો બીડી પિસ્તોલ લા બાપુ બીડી પીસી લે એટલે ભાઈ યાને ફોટો ઉતરી એમ બાપુ તું પેલા મને બીડી દે એ પોપટ જાન હામું જોમાં તું બાપુ કેમ કર બાપુ મારા એક જગલા પેલા બીડી દઈ દે ત્યાં સુધી મને આમ લાગશે નહીં ને તો બાપુ ને આપણે નો બીડી અલ્યા તે બીડી છે ક્યાંક જોવો તો ખરા બે એકાબીજીના મોગા જોવો આપણને આપી બાપુ બીજાને આપી આપણે પીવો આપણે હા એ ક્રશ લાવો રજવાડામાં ન હોય બાપુ બાપુ કરે છો રજવાડામાં તમે બે ન હો પણ આ બાપુને કઈક ભૂલ પડી ગઈ ના ના એવું ને બહાર જતા હોય પાદરે તો બાપુ હા એટલું બધું કેમ એ
હવે એ તો હમણાં કાંઈક પોપડો થાય ખાલી કેમ? વાહ આ લે. આમાં અહીંયા ગંજી કોઈ આવે આપણે ગમે ઈ ફોડી નાખીએ તો એ આપણે બહાર છોડ. હં. તો એક તો રેજે પછી ફૂટશે ખરી તો ફોડી નાખી બાપુ. એ જગલા આના હળગાય તો ખરા હળગાવાનો આપણે નથી થયો તો આપણે આવડતું નહીં એ પોપટિયા હાલ હળગાય પોપટિયો તરત હળગાય નાખે હું હળગાવાનો. એ લા તમે બેયને છે ને હવે સડી ગયું તમે બે ઘર ભેગા થઈ જવાનું એટલે બાપુ ક્યાં? લાવા જો તો હું એકલો આમ એક પર રહ્યો આમ મારી પાસે ત્યાં ખાતો રહ્યો એ બાપુ. બાપુની જેગવી છે ને? સગાઈ બાપુ. હે હા, ઊંધી એટલે ઊંધી. અલ્યા તે નાખી ઊંધી બાપુને કઈ ના ના કર્યું નથી તું હળગાય એ આ બાપુ કે અલ્યા એ પોપટિયા આના આમ મૂકે જાતો આમ એટલે તું બીડી સગવા આવ્યો તો બાપુ સગવા એ ઉભો રે આગો રે પીવાની નથી ખાવાની ભૂલ થઈ ગયું ખાઈ ગયું લ્યા એ પોપટિયા વાહ બાપુ. આને કદાચ બીડી ખાઈ ગયું આને પીવાની હોય કે કાઢે હાલે તું આમાં જ સમજી બાપુ એને હાથું જ હોય હો. અહીંયા નો હોય આને ન હોય. હોય તો તને કહું છું માપે લે એમ કાલ ઘરેથી ઠપકો આવશે તો હા બાપુ. ઓય બાપુ વાંચો ને બાપુ. લા પોપટિયા આને આમ કાક તો આમ મહિનો ફુવારા કરવા આમ લઈ જા ને લ્યા જો ઓય. આમ લઈ જા નાગો લઈ જા પેલા ઓઈચા ઉપર ઓઈચો ને આ સલમા હું વાંકેલો હતો ઉમરી એટલે ગળી એ તમે બે એલા મને આયા મોડું કરાવશો ના બાપુ આપણે મોડું ન કરે. તો હા ઓય બાપુનો પેક બનાવો લો જો બધા ઓય ન્યા વિશમાં પેલા બાપુને દેને એ પોપટિયા એ શું કરે આમાં નો બોલા મજા આવી હાથું. બે બાજુ તમારા કાઢે. નહીં હાલે બાપુ હવે તમે બે નહીં આવો પોપટિયા આપણે હાલે બધું હો. રગો કેમ થઈ ગયું ઓય બાપુ આપણે કઈ નડે જ નહીં. એટલે બધા ખા. એલા મારો ગ્લાસ ક્યાં છે આ તો હું બે હામાં હામી ક્યાં બોલાવી બાપુ હાલે ના ખાવું. બાપુ બધું ખાઈ ગયા. અને એટલે કાર નો કેતો તો રેવા દે હજી તો ઓલો ઈ જ કરવાનો
હું મારામાં એવું કઈ નથી થયું. તો હું વટકી ગયો તો ત્યાં આમ દોડ્યું હતું. હા. નહીં બાપુ મારા આ તું બોલે ઓલો હું વટકી ગયો તો હા ત્યાં દોડ નહીં તો મને રેલો એક આવ્યો બાપુ. તમે બે ખોટા છો બે કાક ને ચો કાક એય, હવે મૂકી દે હવે મૂકી દે તો આમ સાઈડ મારે બાપુ કાક છે હો. હે બાપુ છે હો. ઓય લા બગલા ઓય ઓય પોપટિયા આને લઈ જાય આયલા આપણને ચડી ગયું બધું આમ હલ્લે છે એ પોપટિયા મોગો દોરે પેલા જાતો આમ આગો રે અત્યારે બાપુ એય, હાલ. આ એય, બાપુ નામ નો લેતો. એલા, સવાર નથી પડ્યો એય બાપુ હો તમે મરો ને એટલે હું બાપુ હે હાલો એય. એલા પોપટિયા એલા આને આચા ગોરા કેમ કહું તું રેવા દે જગલા નાના તું રેવા દે હે પોપટિયા તું જગે આમ આગેથી હવે પણ આથી જગે ને આથી એલા એ આનું પણ હાલે ઉપર તો એલા એ ખાવાની નથી એટલે ને પીડી નથી હું શું જગવી તમે બે હવે ઘર ભેગા બાપુ આપણે આમાં એવાય હતી લ્યો બાપુ ઘૂમી ગયું પછી ખાઈ પાછો ખાઈ ગયો એ આને લઈ જા આનું રાવ પણ કરે હું રાવ કરે ઉપડો હાલો આવા જો તમે બે હાલો આપણે બે હરકામાં કોને ભાવ રેવા જ દે હવે લાય હજી રાત હું કામ દે હે લા પોપટિયા તું એને ઘરે લઈ જા કે તને લઈ જા હે બે ને ઘરે થી ધક્કો થાય હાલો તમે બે હાલતા થાવ હાલો જાવા જો બે જાવા જો સો કે પછી હવે હે એ જગલા બાપુ આની એક ઊંચી છે એ હું હમણાં બાપુના પડખામાં કાઢ એમ છું તમારે બે ને હવે જાવું કે હાલો હાલવા મળો બે હાલો હા મારી ઘોડા હરમાં જાવ અને ઘોડા સવાર થઈ એની પાછળ જાઉં છું આવી રીતે
રાવત રણસિંહે નશો કર્યો છે અને રાવત રણસિંહની બુદ્ધિ બગડી છે ત્યારે ઘોડેસવાર થઈ સતી દાડલની પાછળ જાય છે અને સતી દાડલને અને બે ત્રણ બહેનોએ મસુ નદીમાંથી પાણી ભરી લીધું છે અને ધીરે ધીરે માણેક ચોક તરફ ચાલ્યા આવે છે.
આવી રીતે સતી દાડલ દે અને બે ચાર બહેનો પાણી ભરી અને માણેક ચોકમાં આવ્યા છે ત્યારે સામેથી રાવત રણસી આવે છે ત્યારે રાવત રણસી આ દાડલ દેને જોઈ અને શું કહેવા લાગ્યા છે? વાહ વાહ સુંદરી વાહ 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 અરે રૂપરાણી તમારું નામ શું છે? અરે હા બાપુ, અમારું નામ તોળલ દે છે બાપુ, તોળલ દે. વાહ વાહ જેવું તારું રૂપ છે એનાથી પણ વધારે તારું નામ સુંદર છે. અરે સુંદરી તમે શાનો ધંધો કરો છો? અરે હા બાપુ, અમે જંગલમાં જઈ આવળિયા કાપી, એ આવળિયા સૂકવીને અમે સામડા રંગવાનો ધંધો કર્યો છે. અરે દાડલ આજ પછી તારે સાંભળા રંગવા નહીં પડે. આજ પછી તારે ક્યારેય પાણી ભરવા નહીં જવું પડે દાડલ. અરે દાડલ તને હું મારી રાણી બનાવું છું દાડલ. અરે ના બાપુ ના, આવા કડવા વેણ ના બોલો બાપુ, અમે તો તમારી દીકરી સમાન છીએ બાપુ. અરે દાડલ તું મને બાપુ બાપુ ના કહે દાડલ. તું મને બાપુ કહે દાડલ, ઈ મને આયા દિલમાં લાગે છે દાડલ. તું બાપુ ના કે. અરે હા બાપુ, તમારા જેવા મહારાજાને બાપુ ના કહું તો શું કહું બાપુ, અને આવા બાંડા વેણ તમારા મુખે સારા નથી લાગતા બાપુ. અરે દાડલ પાણી બનાવવા માટે આવ્યો છે. અરે ના બાપુ ના, આવા બાંડા વેણ ના બોલો બાપુ, અમે તો તમારી દીકરી સમાન છીએ બાપુ, આવું ના બોલો બાપુ. અરે દાડલ તું વારે વારે મને બાપુ ના કે. અરે દાડલ મારી એક રાણી છે પ્રભાવતી. જો દાડલ તું મારી રાણી બન તો પ્રભાવતીને તારી દાસી બનાવું દાડલ. અરે ના બાપુ ના, બાપુ સાંભળો, જે માણસ દારૂ પીવે છે અને એ માણસના પેટમાં દારૂ જાય છે તો એ માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે બાપુ. વાહ વાહ દાડલ વાહ. હા બાપુ, જે માણસ પરમાટી ખાય છે એ માણસના શરીરમાં અને પેટમાં પરમાટી ભળે છે, એ માણસની બુદ્ધિ પણ રાક્ષસ જેવી થઈ જાય છે બાપુ. વાહ દાડલ વાહ. તારી આવી શિખામણ સાંભળવા માટે તો મારે તને જરૂર મારી રાણી બનાવવી જ પડશે દાડલ. ના બાપુ ના, અરે હા બાપુ, જરૂર તમને આવડી સંગાત થઈ હોય એવું મને લાગે છે બાપુ. આવા બાંડાવેણ ના બોલો બાપુ, આ તમને કોકની ચડામણી છે બાપુ. આ દાડલ એમ નહીં માને. લાય એનો પાલો પકડી મારા મહેલમાં લઈ જાઓ. અરે ના બાપુ ના, ચેડલો મેલી જો બાપુ.
રાવત રણસિંહને વારંવાર વિનવા લાગ્યા છે. હે બાપુ, તમે મારા પાલવનો છેડો મૂકી દો બાપુ. તમે તમારી દીકરી કહેવાય બાપુ. હે બાપુ, જે માણસ દારૂ પીતો હોય એમના પેટમાં દારૂ જતા એમની બુદ્ધિ બગડે છે બાપુ. અને જે માણસ પરમાટી ખાતો હોય એ પરમાટી એના પેટમાં જતા એમની બુદ્ધિ રાક્ષસ જેવી થઈ જાય છે બાપુ. તમે મારા પાલવનો શેડો મૂકી દે બાપુ. પણ રાવત રણસિંહ કોઈ રીતે સમજતા નથી. ત્યારે સત્ય દાડલદેએ જે બહેનો હતા એ બહેનો પાસે એ પાણીનું બેડું મગાવ્યું છે. અરે આ બેન મારું બેડું અંબાઈ બેન. લે લુકરા લુકા. સત્ય દાડલદે એ બેડામાંથી પાણીનું સાપકું લઈ રાવત ધણસીના માથા પર સાચ્યું છે. ત્યારે રાવત ધણસીના આખા શરીરે કળે બળતરા થવા લાગી છે. અને રાવત ધણસી એવો દેકારો કરે છે. અરે હું નુગરો એ આખા શરીરે કોઢિયો થયો છું. મારા આખા શરીરે મને બળતરા થવા લાગી છે. લાય અત્યારે હું મારા મેલમાં ભાગી જાઉં. આવી રીતે રાવત ધણસી કાળો દેકારો કરતા કરતા એમની રાણી પ્રભા પાસે રંગ મહેલ તરફ ચાલી નીકળ્યા. આ બાજુ સત્ય દાડલદેએ માણેક ચોકમાં આસન વાળ્યું છે અને એક પણ ડગલું આગળ ન વધ્યા આસન વાળીને બેસી જાય છે. એમની સાથે જે બહેનો હતા એ બહેનોને સત્ય દાડલદે શું કહેવા લાગ્યા છે. અરે હા બેન, હવે મારે અહીંથી એક પણ ડગલું નથી ભરવું. તો તમે જઈને મારા સ્વામીનાથને કહો કે પાવડો ને કોદાળી લઈ માણેક ચોકમાં આવે. હવે મારે અહીંથી એક ડગલું નથી ભરવું બેન. આવી રીતે સત્ય દાડલદે જે બહેનો હતા એને કહે છે, જે બહેનો તમે ઝટ ઝટ મારા ઘરે જાઓ અને મારા સ્વામીનાથને ખબર આપો કે તમને સત્ય દાડલદે કોદાળીને પાવડો લઈ માણેક ચોકમાં બોલાવે છે. ત્યારે એ બહેનો સત્ય દાડલના ઘર તરફ આજ ચાલી નીકળ્યા છે. આ બાજુ પ્રભાવતી રાવત રણસિંહની રાહ જોઈ રંગમહેલમાં બેઠા હોય છે. રાવત રણસિંહ સવારના દાંતણ કરવા ગયા હોય, હજી સુધી નથી આવ્યા. એમની ચિંતા કરે છે. દાતણ કરતા કરતા ગયા છે તો ક્યાં ગયા હશે? કેમ હજી આવ્યા નહીં? એવામાં રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા રંગ મહેલ તરફ ચાલ્યા આવે છે. અરે સ્વામિનાથ, કેમ આમ રાડો ને બૂમો પાડતા પાડતા આવો છો? અરે પ્રભા, હું કોઢિયો અને મારા આખા શરીરે કાળી બળતરા થવા લાગી છે. અરે પ્રભા, મારું અડધું શરીર પણ ખોટું પડી ગયું છે પ્રભા. અરે સ્વામિનાથ, હું તમને કીધું ને સમજાવતી હતી, પણ તમે મારું કીધું ક્યાં માનો છો? જ્યાં જોયું નથી ત્યાં ગોયા માર્યા નથી. તો આ તમારા પાપનું પરિણામ છે સ્વામિનાથ. અરે પ્રભા, એ બધું તું છોડ હવે પ્રભા. અને આમાંથી મને બચાવ પ્રભા. નહીં નહીં સ્વામિનાથ, તમને તો હું ક્યાં ગમું છું.
તમે તો ભાઈ એ બધું તું હવે રહેવા દે. તમે તો ગામમાં નવું જોયું નથી અને ધોયા માર્યા નથી, તો હું તમારી સાથે નહીં આવું હવે. એ બધું છોડ તું હવે પ્રભા. અરે સ્વામિનાથ, પણ થયું છે શું એ તો વાત કરો. અરે પ્રભા, માણસ સ્વરૂપમાં સતી દાડલ છે અને બે ત્રણ બહેનો પાણી ભરવા માટે આવ્યા હતા અને પ્રભા મેં સતી દાડલ તેનો પાલવ શોધો અને સતી દાડલ બેએ મને શ્રાપ દીધો પ્રભા. તો પ્રભા હું શ્રાપ શોધ્યો અને મારા આંગણે કાળી બળતરા થવા લાગી છે પ્રભા. અરે પ્રભા, તું અત્યારે માણસ રૂપમાં જા અને સતી દાડલ દે પાસે મારી ભૂલની ક્ષમા માંગ પ્રભા. નહીં નહીં સ્વામિનાથ, હું ક્યાંય નથી જવાની ક્ષમા માંગવા. તમે જ્યાં ગયા હતા ગોયા મારવા એને બોલાવો ને ક્ષમા માંગવા જાઓ તમે. અરે નહીં નહીં પ્રભા, પ્રભા આમ મારી સામું તો જોતું. નહીં નહીં સ્વામિનાથ, તમને તો હું ક્યાં ગમું છું. તમને જ્યાં ગમે ત્યાં તમે જાઓ સ્વામિનાથ. અરે નહીં પ્રભા, અરે પ્રભા તું આમ મારી સામું તો જો પ્રભા. મારું અડધું શરીર ખોટું પડી ગયું છે પ્રભા. નહીં નહીં સ્વામિનાથ, તમે ક્યાં અત્યાર સુધી મારું સામું જોયું તમે સ્વામિનાથ? અરે પ્રભા તું ઈ રહેવા દે બધું. અત્યારે પ્રભા મને આમાંથી બચાય તું પ્રભા. અરે સ્વામિનાથ, તો તમે પણ સાથે ચલો તો બંને જઈએ ને માફી માંગીએ. અરે હા પ્રભા, ચાલ તો આપણે બંને જઈએ. અરે સ્વામિનાથ, તો એક મને વચન આપો કે હવે ક્યારેય હું ક્યાંય નહીં જાઉં અરે અને હવે પ્રભા, ભૂલ પેલા નહીં મને આ કરું. મારી પીડા મટાડ તું. નહીં નહીં સ્વામિનાથ, પેલા તમે કહો કે હવે આવી ભૂલ હું ફરી વખત નહીં કરું તો હું સાથે આવું. અરે પ્રભા, અત્યારે પેલા તું સતી દાડલ દે પાસે ચાલ. તો હું નહીં આવું. તો તમે જ્યાં ગયા હતા એને બોલાવી આવો સ્વામિનાથ, તો હું નહીં આવું. અરે પ્રભા, આજ પછી હું હવે આવું ક્યારેય નહીં કરું પ્રભા. પણ મને પ્રભા આમાંથી બચાય. તો હવે તમને તમારી ભૂલ સમજાણી ને સ્વામિનાથ? અરે હા પ્રભા, ઈ હવે તું બધું રહેવા દે. અત્યારે મારી પીડા જો પ્રભા. અરે સ્વામિનાથ, હું પણ આમ બૂમો પાડી પાડીને તમને સમજાવતી, પણ તમે ક્યાં મારું કીધું માનતા સ્વામિનાથ? પ્રભા હવે તને કોઈ આમાંથી કે તો મને કહેજે, પણ આમાંથી અત્યારે મને છુટકારો કરાય પ્રભા. તો હવે આવી ભૂલ નહીં કરો ને સ્વામિનાથ. નહીં નહીં પ્રભા, ચાલ તું અત્યારે સતી દાડલ દે પાસે લઈ જા. ચલો તમને લઈ જાઉં. આવી રીતે પ્રભાવતી રાવત રણસીને લઈ અને માણેક ચોક તરફ ચાલી નીકળ્યા છે. અને આ બાજુ ખીમડા કોટવાળના આંગણે ભજન સત્સંગ ચાલુ હોય છે.
શોકમાંથી એ બહેનો ચમડા ભગતને સંતોષ દેવા માટે એમના ઘરે આવ્યા છે અને ચમડા કોટવાળને એક બાજુ બોલાવી અને એ બહેનો શું કહેવા લાગ્યા? અરે ચીમડિયા બાપુ જરા આ બાજુ તો આવો. અરે હા બેનો, શું વાત છે બેનો? હા, વાત તો એ છે કે અમે સર્વે બહેનો મસૂર નદીમાં જ્યારે પાણી ભરવા ગયા, પાણી ભરીને અમે આવતા હતા એવામાં રાવત રણછોડનો ભેટો થયો અને ઈ નોગરે સતી દાડરનો છેડલો ઝાલ્યો. અરે હા, માણેક ચોકની અંદર તમને કોદાળી અને પાવડો લઈને અને ત્યાં તમને બોલાવે છે. અરે હા મારી બેનો, બહુ સારું બેનું. હું માણેક ચોકમાં જાઉં છું. શું બેન? અરે હા ગુરુ મહારાજ, કે સતી દાલાલ ને મસૂર નદીની અંદર પાણી ભરવા ગયા હતા. જ્યારે પાણી ભરી અને ઘેર પાછા આવતા હતા ત્યાં ટેલડી નગરની અંદર માણેક ચોકની અંદર રાજા રણસિંહનો ભેટો થઈ ગયો છે. રાજા રણસિંહે સતી દાલાલ દેવનો પાલવ ઝાલ્યો છે. તો હું અત્યારે માણેક ચોકની અંદર જાઉં છું. આવી રીતે સતી દાડલદેએ સમાધિ લેવાનું નક્કી કર્યું છે અને ચમડા કોટવાળ કોદાળીના પાવડો લઈ માણેક ચોક તરફ ચાલી નીકળ્યા અને એમના ઘરે રામદેવજી બાપાએ ચમડા ભગતને ન જોયા ત્યારે ગુરુ મહારાજને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? અરે ગુરુ મહારાજ, શું વાત છે ગુરુ મહારાજ? અરે રામદેવ પીર બાપા, દાડલદેવ મસુ નદીની અંદર પાણી ભરવા ગયા હતા એવામાં માણેક ચોકની અંદર રાજા રણસિંહનો ભેટો થઈ ગયો અને રાજા રણસિંહે તેનો પાલવ ઝાલ્યો. અરે ગુરુ મહારાજ, તો ચાલો પણ આપણે ન્યા જઈએ. અહીંયા પ્રિન્સ મકવાણા એમના તરફથી 101 રૂપિયા આવે છે. આવી રીતે ગુરુ મહારાજે પાઠ વધાવ્યો છે અને ગુરુ મહારાજે રામદેવજી બાપાને વાત કરી છે કે સત્ય દાડલજીએ સમાધિ લેવાનું નક્કી કર્યું છે અને ચમડા ભગતને કોદાળીનો પાવડો લઈ માણેક ચોકમાં બોલાવ્યા છે અને રામદેવજી બાપા ગુરુ મહારાજને કહે છે તો ચાલો આપણે માણેક ચોકમાં જઈએ. ત્યારે રામદેવજી બાપા, ડાલીબાઈ અને ગુરુ મહારાજ એ પણ માણેક ચોક તરફ ચાલી નીકળ્યા છે. આ બાજુ સતી દાડલે માણેક ચોકની અંદર આસન વાળી અને બેઠા હોય છે. એવામાં ચીમડીઓ કોટવા કોદાળી અને પાવડો લઈ માણેક ચોકમાં આવે છે અને સતી દાડલ તેને શું કહેવા લાગ્યા? અરે હા સચી દાલાલ દેવ, શું વાત છે સચી દાલાલ દેવ? અને આ બધું શું છે? અરે હા સ્વામીનાથ, હું ને 2-4 બહેનો મસુ નદીમાં પાણી ભરવા ગયા હતા. ત્યાં રાવત રણસિંહનો ભેટો થઈ ગયો અને એમને મારા પાલવનો છેડલો ઝાલ્યો છે. એ માટે આયા એક પડખે ખાડો કરો. અરે સચી દાલાલ દેવ, કે મેં તમને ઘણું સમજાવ્યા પણ તમે કાંઈ મારું માન્યા નહીં. સચી દાલાલ દેવ, તમે કાંઈ મારું માન્યા નહીં. આવી રીતે સત્ય દાડલે ચીમડિયા કોટવાળને કહે છે તમે અહીંયા માણેક ચોકમાં સમાધિનો ખાડો ગાળો અને સમાધિ લેવી છે. ત્યારે ચીમડિયો કોટવાળ સમાધિનો ખાડો ગાળે છે. એવામાં આ બાજુથી રામદેવજી બાપા, ડાલીબાઈ અને ગુરુ મહારાજ
એ પણ માણેક ચોક તરફ ચાલ્યા આવે છે અને ખીમડિયા કોટવાલને ખાડો ગાળતા જોઈ અને રામદેવજી બાપા આ શું કહેવા લાગ્યા છે? અરે ખીમડા ભગત, શું વાત છે ખીમડા ભગત? અરે હા રામદેવજી બાપા, એ સચ્ચિદાનંદ દેવ મસૂર નદીની અંદર પાણી ભરવા ગયા હતા. જ્યારે પાણી ભરી અને ઘેર આવતા ત્યાં માણેક ચોકની અંદર રાજા રણસિંહનો ભેટો થયો. રાજા રણસિંહે સચ્ચિદાનંદ દેવનો પાલવ ચાલ્યું છે ને સચ્ચિદાનંદ દેવે નક્કી કર્યું છે કાયા માણેક ચોકની અંદર મારે સમાધિ લેવાની છે. આથી પણ એક ડગલો આગળ નથી જવાનું. અરે ભાઈઓ, તો જે સમાધિનો ખાડો છે તેની બાજુમાં એક નાનો કુંડી જેવડો ખાડો બનાવો. અરે આ બહુ સારું રામદેવજી બાપા. આવી રીતે રામદેવજી બાપાએ ખીમડિયા કોટવાલને આજ્ઞા આપી છે કે જે તમે સમાધિનો ખાડો ગાળો છો એની બાજુમાં એક કુંડી જેવડો ખાડો ગાળો. અને ખીમડિયો કોટવાલ એક ખાડો ગાળતા હોય એવામાં આ બાજુથી પ્રભાવતી રાવત ધણસિંહને લઈ અને માણેક ચોક તરફ ચાલ્યા આવે છે. રાવત ધણસિંહ કાળો દેકારો કરતા કરતા ચાલ્યા આવે છે. મને આવી રીતે પ્રભાવતી અને રાવત ધણસિંહ કાળો દેકારો કરતા કરતા માણેક ચોકમાં આવ્યા છે. સતી દાડલ દેના સરોમાં પડી જાય છે. ત્યારે ખીમડિયો કોટવાલ રાવત ધણસિંહ અને પ્રભાવતીને લઈ રામદેવજી બાપાના શરણોમાં જાય છે. અને પ્રભાવતી રડતા હોય છે. આ જોઈ રામદેવજી બાપા પ્રભાવતીને શું કહેવા લાગ્યા? અરે બેન પ્રભા, અહીંયા તો બધાય પ્રભુના નામના ભજન સત્સંગ કરે છે. અરે બેન પ્રભા, તમે શા માટે રડો છો? આવી રીતે પ્રભાવતી રામદેવજી બાપાને કહે છે, જે પ્રભુ, હું મારા દુઃખના કારણે નથી રડતી, હું મારા સ્વામીનાથના દુઃખના કારણે રડું છું. જે બાજુ મારા સ્વામીનાથે સતી દાડલ દેનો પાલવનો શેડો ચાલ્યો હતો એ બાજુનો અડધો અંગ ખોટું પડી ગયું છે. ત્યારે રામદેવજી બાપા પ્રભાવતીને શું કહેવા લાગ્યા છે? અરે બેન પ્રભા, જે સમાધિના ખાડો છે તેની બાજુમાં એક કુંડી જેવડો ખાડો છે. એ કુંડીમાંથી જળની જારી ભરીને લાવો અને સતી દાડલ દેવના શરણ પખાળો. રામદેવજી બાપાએ પ્રભાવતીને આજ્ઞા કરી કે જે સમાધિના ખાડાની બાજુમાં એક કુંડી જેવડો ખાડો છે, એ ખાડામાંથી જળની જારી ભરી સતી દાડલ દેના શરણ પખાળો. રામદેવજી બાપાએ એવી કરુણા કરી એ ખાડામાં ગંગા જમનાના નીર પ્રગટ કર્યા છે અને એમાંથી જળની જારી ભરી પ્રભાવતી અને રાવત ધણસિંહ સતી દાડલ દેના શરણ પખાળે છે.
પાણી પ્રભાવતીએ ઊભા થઈ રાવ ધણસીના મોઢામાં મૂક્યું છે અને ત્યારે રાવ ધણસીની કાયા સારી થઈ ગઈ છે જે અડધું અંગ ખોટું પડી ગયું એ અંગ પણ સાજું થઈ જાય